વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધોરણ 11 પ્રકરણ 3 સમતલમાં ગતિ. તો આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા કે સુરેખ પથ પર ગતિ, બરોબર છે. તો એ કિસ્સાની અંદર આપણે દિશાઓને ધ્યાનમાં લેતા નથી, કારણ કે જ્યારે સુરેખ પથ પર ગતિની આપણે વાત કરતા હોઈએ ત્યારે બે જ દિશાઓ મળી શકે આપણને. કાં તો આગળની બાજુએ પદાર્થ જતો હોય, કાં તો પાછળની બાજુએ. એટલે આપણે એને ધન દિશા અથવા તો ઋણ દિશા એવી રીતના જ દર્શાવીએ છીએ. પરંતુ જ્યારે કોઈ પણ પદાર્થ કે કણ સમતલમાં ગતિ કરતો હોય, એટલે કે દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય, અથવા તો અવકાશમાં ગતિ કરતો હોય, એટલે કે ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય, ત્યારે આપણે દિશાઓનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે દિશાઓના ચોક્કસ ખ્યાલ વગર આપણે એ પદાર્થની ગતિને વર્ણવી શકતા હોતા નથી, બરોબર છે. તો આપણે એ વસ્તુ એક ઉદાહરણ લઈને સમજીએ. જુઓ, ધારો કે આપણી પાસે કોઈ એક પદાર્થ અથવા તો કણ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબના સ્થાન ઉપર છે. હવે આપણે ધારો કે એમ કહીએ કે આ કણ જે છે એ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે, અથવા તો 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એનો વેગ છે. તો આપણે એવું પૂછીએ કે ભાઈ 1 સેકન્ડ પછી એનું સ્થાન શું હશે? તો તરત આપણને ખબર પડે કે ભાઈ 1 સેકન્ડમાં એને 5 સેન્ટીમીટર અંતર કાપ્યું હશે. તો એના મૂળ સ્થાનથી આપણે 5 સેન્ટીમીટર અંતરે એનું સ્થાન દર્શાવી શકીએ, બરોબર છે. પણ હવે અહીંયા આગળ આપણા માટે પ્રશ્ન એ થાય કે જો આપણે 5 સેન્ટીમીટરે એનું સ્થાન દર્શાવવાનો જે પ્રયત્ન કરીએ છીએ તો એમાં થોડીક મુશ્કેલી પડશે આપણને. કેવી રીતે? કે આપણે એમ કહ્યું કે ભાઈ એ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરી રહ્યો છે, 1 સેકન્ડમાં એ 5 સેન્ટીમીટર અંતર કાપે. પણ આ બાજુ જ કેમ બતાવ્યું આપણે કે 5 સેન્ટીમીટર આમ ઉપર ના હોઈ શકે? હોઈ શકે છે. તો 5 સેન્ટીમીટર આમ ડાબી બાજુએ ના હોઈ શકે? હોઈ શકે છે. તો આનો મતલબ તો એ થયો કે આપણે આ મૂળ સ્થાન જે હતું કણનું, એને કેન્દ્ર તરીકે લઈ અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યાનો જો એક ગોળો કલ્પી લઈએ તો આ ગોળાની સપાટી ઉપર કણ કોઈ પણ સ્થાને હોઈ શકે છે. તો હવે કણનું સ્થાન તમે નિશ્ચિત જ નહીં કરી શકો, બરોબર છે. તો પછી એની ગતિને વર્ણવી કેવી રીતે શકીશું આપણે? તો હવે અહીંયા આગળ ખૂટ્યું શું કે ભાઈ કણ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી અથવા તો ઝડપથી ગતિ કરે છે, પણ કઈ દિશામાં ગતિ કરે છે એ આપણે દર્શાવવાનું રહી ગયું હતું, બરોબર. એટલે કે જ્યારે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણની અંદર ગતિનું વર્ણન આપણે કરવું હોય ત્યારે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, આ બધી જે ભૌતિક રાશિઓ છે તેને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવી પડે. તો ભૌતિક રાશિઓ જે છે એને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ, બરોબર. અદિશ ભૌતિક રાશિઓ અને સદિશ ભૌતિક રાશિઓ. અદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય? કે જે રાશિઓને તેના માન અથવા તો મૂલ્યની મદદથી સંપૂર્ણપણે વર્ણવી શકાય છે તેવી ભૌતિક રાશિઓને આપણે અદિશ ભૌતિક રાશિઓ કહીએ છીએ. એનો એકમ તો આપણે લખવો જ પડે, બરોબર છે. તો જે ભૌતિક રાશિઓનું વર્ણન માત્ર માનની જરૂર પડે અથવા તો મૂલ્યની, એમાં દિશાની જરૂર પડતી નથી, તો તેવી ભૌતિક રાશિઓને આપણે અદિશ ભૌતિક રાશિઓ કહીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો કે દળ, અંતર, સમય, ઘનતા, તાપમાન, દબાણ, ઝડપ, કાર્ય, આ બધી જે ભૌતિક રાશિઓ છે એને માત્ર ને માત્ર તેના મૂલ્યથી જ રજૂ કરી શકાય છે,
તેમાં દિશાની જરૂરત પડતી નથી. અને વ્યવહારમાં આપણે જોઈએ છીએ એવું. આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે, પછી એવું ના હોય કે ધન એક્સ દિશામાં જાવ તો 5 કિલોગ્રામ હોય ને ઋણ એક્સ દિશામાં જાવ તો દળ બદલાઈ જાય. એવું ક્યારેય થતું નથી. બરોબર? એટલે આવી ભૌતિક રાશિઓને આપણે અદિશ ભૌતિક રાશિઓ કહીએ છીએ. અહીંયા એ યાદ રાખવાનું, ભૌતિક રાશિ અદિશ હોય કે સદિશ હોય, દરેકને જ્યારે રજૂ કરીએ ત્યારે તેના ચોક્કસ એકમો આપણે દર્શાવવા જ પડે છે. હવે આપણે જોઈએ સદિશ ભૌતિક રાશિઓ. તો જે ભૌતિક રાશિઓના વર્ણન માટે તેના મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી ભૌતિક રાશિઓને આપણે સદિશ ભૌતિક રાશિઓ કહીએ છીએ. અને ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈ શકીએ કે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, આ બધી ભૌતિક રાશિઓ જે છે એને આપણે જ્યારે રજૂ કરીએ ત્યારે તેના મૂલ્યની સાથે સાથે તેની દિશા પણ આપણે દર્શાવવી પડે છે કે ભાઈ આ ભૌતિક રાશિ કઈ દિશામાં અસરકારક છે એ પણ દર્શાવવું પડે છે આપણે. બરોબર? હવે આ સદિશ ભૌતિક રાશિઓ જે છે એને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ સંજ્ઞાત્મક રીતે? તો જે તે ભૌતિક રાશિ માટે આપણે જે સંકેત વાપરતા હોઈએ, જેમ કે વેગ માટે v વાપરીએ છીએ, તો પુસ્તકની અંદર આપણને આ વેગ દર્શાવવા માટે એનો જે સંકેત છે કે v, એને ઘાટા અક્ષરે, કે જેને આપણે બોલ્ડ લેટર કહીએ છીએ, તો ટેક્સ્ટબુકની અંદર ચોપડીમાં બોલ્ડ લેટરથી બતાવે છે, ઘાટા અક્ષરથી. પણ આપણે જ્યારે સપ્લિમેન્ટરીમાં લખતા હોઈએ ત્યારે ઘાટા અક્ષરથી ન બતાવી શકીએ એને, એ વ્યવહારિક નથી. એટલે આપણે જ્યારે સદિશ ભૌતિક રાશિને દર્શાવીશું ત્યારે તેનો જે સંકેતાક્ષર છે, એનો જે સંકેત આપણે વાપરીએ છીએ એની ઉપર આવી રીતે જમણી દિશા તરફ જતું હોય એવું તીર મૂકીને આપણે એને સંજ્ઞાત્મક રીતે સદિશ દર્શાવીશું. બરોબર છે? તો આ જે આપણે સંજ્ઞા વાપરી એનો મતલબ કહેવાય કે સદિશ v. બરોબર છે? હવે જોઈએ આગળ. જુઓ કે સદિશ ભૌતિક રાશિનું મૂલ્ય કેવી રીતે બતાવવું આપણે. તો એનું મૂલ્ય દર્શાવવા માટે આપણે જે આ સદિશ v અહીંયા લખ્યો એને માનાંકમાં લખવામાં આવે છે, અથવા તો એકદમ સાદી રીતે તમે સંકેતને વાપરી લો, v એટલે v, બસ. બરોબર છે? તો દાખલા તરીકે આપણે 5 ન્યૂટન બળ એ મૂલ્ય સ્વરૂપે દર્શાવવું હોય તો બળની સંજ્ઞા f એને સદિશ સ્વરૂપે મૂકી માનાંકમાં મૂક્યો, અથવા તો તમે ખાલી f જ લખો, બસ, એના બરાબર 5 ન્યૂટન. તો આ રીતે આપણે દર્શાવવું પડે છે. હવે આલેખ રીતે આપણે સદિશને કેવી રીતે રજૂ કરી શકીએ, કે સદિશને આપણે કોઈ જગ્યાએ રજૂ કરવો હોય તો કેવી રીતે એને દર્શાવી શકાય. બરોબર? તો સદિશને આપણે તીરવાળા રેખાખંડથી દર્શાવી શકીએ છીએ. અને આ તીરની દિશા આપણે સદિશ રાશિ જે દિશાની અંદર અસરકારક હોય એ દિશામાં આ તીર બતાવવું પડે. બરોબર છે? આ તીર જે છે એનો આ તીરવાળો જે ઉપરનો ભાગ છે એને આપણે શીર્ષ કહીએ છીએ, અને આ તીરનો જે છેડાનો ભાગ છે, પાછળનો ભાગ છે, એને પુચ્છ કહેવામાં આવે છે. અને અહીંયા આગળ હવે આપણને એક પ્રશ્ન થાય કે આ જે આપણે તીરવાળો રેખાખંડ રજૂ કર્યો અહીંયા, એની લંબાઈ કોઈ પણ રાખી શકાય? ના, એવું નથી. આપણે જે ભૌતિક રાશિને અહીંયા રજૂ કરતા હોય એ ભૌતિક રાશિનું જે મૂલ્ય હોય એને અનુરૂપ પ્રમાણ માપ લઈને આપણે આ રેખાખંડની લંબાઈ નક્કી કરવાની હોય છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે, તો એ દિશામાં આપણે સદિશ તો મૂકી દીધો, પણ હવે એનું મૂલ્ય 5 ન્યૂટન છે. તો અહીંયા આપણે પ્રમાણ માપ એવું લઈએ કે 1 ન્યૂટન બરાબર 1 સેન્ટીમીટર. તો 5 ન્યૂટન બરાબર 5 સેન્ટીમીટર થાય, તો પછી આપણે આ રેખાખંડની લંબાઈ જે છે એ 5 સેન્ટીમીટર જેટલી રાખવી પડે. આ પદ્ધતિથી રેખાખંડની ઉપર તીર મૂકીને આપણે જે તે ભૌતિક રાશિ જે છે એને દર્શાવી શકીએ
છીએ. બરોબર, ક્લિયર? હવે આપણે જાણીએ છીએ મિત્રો કે જો કોઈ પણ પદાર્થ કે કણની આપણે ગતિનું વર્ણન કરવું હોય તો આપણે એ પદાર્થનું જુદા જુદા સમય સ્થાન નિશ્ચિત કરવું પડે. ચોક્કસ સમયગાળાની અંદર એણે કાપેલું અંતર અથવા તો તેણે કરેલું સ્થાનાંતર એ આપણે શોધવું પડે. પદાર્થનો વેગ, તેનો પ્રવેગ, તો આ બધી જ ભૌતિક રાશિઓ હવે આપણે સદિશ સ્વરૂપે કેવી રીતે રજૂ કરીએ છીએ તે જોઈએ. બરોબર, તો સ્થાન અને સ્થાનાંતર સદિશો પહેલા આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે કોઈ એક સમતલની અંદર કોઈ કણની ગતિ વિચારીએ. ધારો કે આપણે આ XY સમતલ લીધું છે અને આ XY સમતલની અંદર આવા કોઈ વક્ર માર્ગે કોઈ કણ ગતિ કરી રહ્યો છે. બરોબર, હવે ધારો કે કોઈ t1 સમયે કણનું સ્થાન P પાસે છે. બરોબર, તો હવે આપણે અહીંયા આગળ આ કણ જે છે તેનું સ્થાન સદિશ સ્વરૂપે દર્શાવવા માટે આપણે એક સદિશ તૈયાર કરીશું. હવે જ્યારે સમતલમાં આપણે આ ગતિ લઈએ છીએ ત્યારે XY સમતલનું જે ઉગમ બિંદુ છે અથવા તો XY કાર્ટેશિય કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે આપણી, બરોબર છે, એનું જે ઉગમ બિંદુ O છે એને આપણે સંદર્ભ બિંદુ લઈશું અને હંમેશા તેની સાપેક્ષે જ આપણે સદિશોને દર્શાવીશું. તો હવે આપણે અહીંયા O થી P ને જોડતો એક સદિશ તૈયાર કરીએ. તો આ જે આપણે સદિશ તૈયાર કર્યો એ સદિશ આપણા માટે t1 સમયે કણનો સ્થાન સદિશ થશે, જેને આપણે r1 સદિશથી દર્શાવીએ છીએ. સામાન્ય રીતે આપણે સ્થાન અથવા તો સ્થાનાંતર સદિશો જે છે એને દર્શાવવા માટે r સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, હવે ધારો કે કોઈ t2 સમયે આપણો કણ આ વક્ર માર્ગ ઉપર q બિંદુએ પહોંચ્યો. તો હવે આપણે O થી Q ને જોડતો એક સદિશ તૈયાર કરીએ. તો આપણે અહીંયા કહી શકીએ કે t2 સમયે આપણા કણનો સ્થાન સદિશ એ OQ, એટલે કે એને આપણે નામ આપીએ કે સદિશ R2 છે. ધારો કે કોઈ t3 સમયે આપણો કણ અહીંયા R બિંદુ પાસે પહોંચ્યો. તો હવે આપણે OR ને જોડતો સદિશ તૈયાર કરીએ. તો આ સદિશ OR એ t3 સમયે કણનો સ્થાન સદિશ થશે, જેને આપણે સંજ્ઞાત્મક રીતે સદિશ R3 વડે દર્શાવી શકીએ છીએ. તો આ થયા સ્થાન સદિશો બધા. હવે સ્થાનાંતર સદિશો જોઈએ. બરોબર, તો તમે જુઓ કે અહીંયા t1 સમયે કણનું સ્થાન P પાસે છે અને t2 સમયે તેનું સ્થાન Q પાસે છે. તો આપણે અહીંયા P થી Q ને જોડતો એક સદિશ તૈયાર કરીએ. તો આપણે કહી શકીએ કે સદિશ PQ એ t2 માઇનસ t1 જેટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર છે. એટલે કે PQ સદિશ એ આપણા માટે સ્થાનાંતર સદિશ થયો. હવે એવી જ રીતના આપણે P થી R ને જોડતો સદિશ તૈયાર કરીએ તો આપણે કહી શકીએ કે t3 માઇનસ t1 જેટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર એ સદિશ PR છે અથવા તો સદિશ PR એ કણનો સ્થાનાંતર સદિશ રજૂ કરે છે. તો સદિશ OP બરાબર સદિશ R1 એ કણનો t1 સમયે સ્થાન સદિશ, આ આપણે ચર્ચા કરી. એવી જ રીતે સદિશ OQ એ સદિશ R2 કણનો t2 સમયે સ્થાન સદિશ. સદિશ OR બરાબર સદિશ R3 બરાબર કણનો t3 સમયે સ્થાન સદિશ. હવે સદિશ PQ બરાબર t2 માઇનસ t1 સમયગાળામાં કણનું સ્થાનાંતર થયું અથવા તો કણનો સ્થાનાંતર સદિશ થયો. તેવી જ રીતે સદિશ PR બરાબર t3 માઇનસ t1 સમયગાળામાં
કણનું સ્થાનાંતર થયું. બરોબર. હવે અહીં તમે જોઈ શક્યા કે સ્થાનાંતર જે છે એ કણના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. એટલે તમને કણનો જે વાસ્તવિક માર્ગ છે ગતિ માટેનો એની તમને અહીંયા સંપૂર્ણ માહિતી મળતી નથી. કારણ કે આપણે જોયું કે કણ વક્ર માર્ગે જતો હતો ત્યારે સ્થાનાંતર સદિશ આપણને અંતિમ અને પ્રારંભિક સ્થિતિને અનુરૂપ જ પ્રાપ્ત થયો છે. તો અહીં આપણને સમજ પડે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થાનાંતર સદિશનું માન એટલે કે મૂલ્ય જે હોય એ ગતિપથની જે લંબાઈ છે કાં તો એના જેટલું હોય અથવા તો તેના કરતા નાનું હોય. જો પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, દાખલા તરીકે અહીંથી એને ગતિની શરૂઆત કરી અને અહીં પહોંચ્યો, તો હવે આ એનો સ્થાનાંતર સદિશ થયો. એનું મૂલ્ય તો આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર થયું. તો હવે તેને કાપેલું વાસ્તવિક અંતર એ પણ એટલું જ થયું, એટલે કે તેના પથની લંબાઈ જેટલું થયું. બરોબર છે. તો હવે આપણે વિચારો કે જો આ કણ આમ થઈને પછી આમ ગયો હોય તો સ્થાનાંતર તો આ જ મળશે, પણ હવે સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ વાસ્તવિક અંતર એને જે કાપ્યું છે એટલે કે જેને આપણે એની પથ લંબાઈ કહીએ છીએ. બરોબર. વાસ્તવિક અંતર જે એને કાપ્યું છે તેને આપણે પથ લંબાઈ કહીએ છીએ. તો સ્થાનાંતરનું માન અથવા તો મૂલ્ય એ પથ લંબાઈ કરતા નાનું આવે છે. એટલે કે ઇન જનરલ આપણે એવું લખી શકીએ કે સ્થાનાંતર સદિશનું માન અથવા તો મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ હોય હંમેશા. બરોબર. ક્લિયર. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સદિશોની સમાનતા. બરોબર. ધારો કે આપણી પાસે કોઈ બે સદિશ છે, સદિશ A અને સદિશ B, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આ બંને સદિશ A અને B એ બંને એકબીજાને સમાંતર છે, એટલે કે બંનેની દિશા એક જ છે. હવે જો આ બંને સદિશની દિશા એક જ હોય એટલે કે સમાંતર સદિશો હોય અને તેમના મૂલ્ય પણ જો સરખા હોય, બંને સદિશોના મૂલ્ય સમાન હોય, તો આ સદિશોને સમાન સદિશો કહે છે. એટલે કે આપણે કહી શકીએ કે સદિશ A બરાબર સદિશ B. ક્લિયર. તેવી જ રીતે સમાંતર સદિશો, તો જે બે સદિશોની દિશા સમાન હોય અથવા તો જે બે સદિશો એકબીજાને સમાંતર હોય, બરાબર, તેમના મૂલ્ય અથવા તો માન જુદા જુદા હોઈ શકે છે, તો તેવા સદિશોને આપણે સમાંતર સદિશો કહીશું. પ્રતિ સમાંતર સદિશો, તો જે સદિશોની દિશાઓ એકબીજાથી વિરુદ્ધ હોય તેવા સદિશોને આપણે પ્રતિ સમાંતર સદિશો કહીશું. અહીં જુઓ, સદિશ A અને સદિશ B ની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. બરોબર છે. તો તેવા સદિશોને આપણે પ્રતિ સમાંતર સદિશો કહીશું. અહીંયા બંનેના મૂલ્ય જુદા જુદા છે, પરંતુ જો પ્રતિ સમાંતર હોય અને સાથે સાથે બંનેના મૂલ્ય પણ સમાન હોય તો શું થાય? તો એ બંને સદિશોને આપણે વિરુદ્ધ સદિશો કહીશું અને તેને આપણે A બરાબર -B થી દર્શાવી શકીશું. બરોબર. એટલે કોઈ પણ સદિશને જો આપણે તેનું મૂલ્ય એનું એક રાખીને તેની દિશા જો ઉલટાવી નાખીએ તો તે ઋણ સદિશ બને છે. આવું ધ્યાનમાં રાખવાનું આપણે, એટલે ઉપયોગી થાય. બરોબર. અસમાંતર સદિશો, તો જે સદિશોની દિશાઓ જુદી જુદી હોય તેને અસમાંતર સદિશો કહે છે. જેમ કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ બે સદિશો જે છે તેની દિશાઓ જુદી જુદી છે, તો તેને આપણે અસમાંતર સદિશો કહી શકીએ છીએ. અથવા તો એવું કહેવાય કે જે સદિશો સમાંતર નથી કે પ્રતિ સમાંતર પણ નથી
એવા સદિશોને આપણે અસમાંતર સદિશો કહી શકીએ છીએ. હવે તેના પછીનો ટોપિક જોઈએ આપણે, વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. જો કોઈ સદિશ એ આપણી પાસે હોય અને તેને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા કે જે ધન સંખ્યા છે તેની સાથે આપણે ગુણી દઈએ તો આપણને નવો સદિશ જે છે એ લેમ્બડા ઇન્ટુ સદિશ એ એવો નવો સદિશ મળે. આ જે નવો સદિશ મળ્યો તેનું મૂલ્ય સદિશ એ ના મૂલ્ય કરતા લેમ્બડા ગણું હોય. એની દિશા તો સદિશ એ ની દિશા જ હોય, દિશા બદલાય નહીં, માત્ર તેનું મૂલ્ય જે છે એ લેમ્બડા ગણું થઈ જાય. એટલે કે તેનું મૂલ્ય જે છે એને માનાંકમાં તમે અહીંયા લેમ્બડા સદિશ એ અથવા તો લેમ્બડા ઇન્ટુ માનાંકમાં સદિશ એ આવી રીતે તેને રજૂ કરી શકો છો. બરોબર. હવે જો ધારો કે અહીંયા આપણી પાસે સદિશ એ છે. હવે સદિશ એ ને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણી લઈએ તો એનું મૂલ્ય પહેલા કરતા બમણું થઈ જશે. તો નવો સદિશ જે છે તેને આપણે સદિશ 2a થી દર્શાવીશું. એટલે કે આની જે લંબાઈ હતી એના કરતા આની લંબાઈ આપણે હવે શું કરીશું? બમણી દર્શાવીશું. બરોબર. દિશા બદલાશે નહીં, એની દિશા એની એ જ રહેશે. બરોબર છે. પણ એનું મૂલ્ય જે છે એ હવે 2 ગણું થઈ જશે. બરોબર. તેવી જ રીતે જો કોઈ સદિશ એ ને આપણે ઋણ સંખ્યા વડે ગુણીએ, બરોબર છે, તો ઋણ સંખ્યા લેમ્બડા વડે ગુણીએ તો આપણને લેમ્બડા એ સદિશ પ્રાપ્ત થાય. પણ ઋણ સંખ્યા વડે ગુણ્યો છે ને એટલે અહીંયા આપણે જોઈ શકીશું કે તેની દિશા જે છે એ સદિશ એ ની દિશા કરતા વિરુદ્ધ થઈ જશે. તેનું મૂલ્ય લેમ્બડા ગણું જ વધી જવાનું છે, પણ દિશા જે છે એ કરતા વિરુદ્ધ થઈ જશે. બરોબર. તો હવે જો ધારો કે આપણી પાસે સદિશ એ છે. હવે સદિશ એ ને તમે -1 વડે ગુણી નાખો તો મૂલ્ય તો એનું જ રહેવાનું છે, કારણ કે 1 થી ગુણીએ છીએ એટલે. પણ એની દિશા જે છે એ ઉલટાઈ જશે, કારણ કે હવે આપણો સદિશ -1 ઇન્ટુ એ એટલે કે -a થઈ ગયો. તો આ a તો -a આવી રીતે રજૂ થશે. અથવા તો ધારો કે આપણે તેને -1.5 વડે ગુણીએ. બરોબર. તો હવે આપણો સદિશ થશે -1.5a. તો તેની દિશા એની દિશા કરતા વિરુદ્ધ થઈ જશે અને તેનું મૂલ્ય એના મૂલ્ય કરતા 1.5 ગણું થશે. પડી સમજ? સદિશ એ સાથે જે આપણે ગુણાંક અહીંયા લઈએ છીએ એ ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે. ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ જે છે કે જે સદિશ છે એને સમયની સાથે ગુણીએ તો સમય અદિશ છે પણ તેને પરિમાણ છે. બરોબર. તો એવા કિસ્સાની અંદર આપણને જે પરિણામી પરિમાણ થશે એ લેમ્બડા અને સદિશ એ ના જે પરિમાણ છે એ બંનેનો ગુણાકાર કરવાથી જે મળે તે થશે. બરોબર. જેમ કે આપણે લખીએ કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ જે છે એના પરિમાણ અથવા તો એનો એકમ થશે મીટર પર સેકન્ડ. એની સાથે સમયનો ગુણાકાર કર્યો, સમય અદિશ રાશિ છે તો એનો એકમ થશે સેકન્ડ. તો મીટર પર સેકન્ડ ગુણ્યા સેકન્ડ, તો સેકન્ડ સેકન્ડ કેન્સલ થશે તો સ્થાનાંતર ના પરિમાણ અથવા તો તેનો એકમ આપણને મીટર મળ્યો. એવી રીતે આપણે ગુણાકાર કરી અને જે પરિણામી સદિશ છે એનો એકમ અથવા તો પરિમાણ લખી શકીએ છીએ. જેમ કે અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર સ્થાનાંતર આપે છે. સમજ પડી મિત્રો? હવે મિત્રો આપણે ભૌતિક શાસ્ત્રની અંદર ઘણી બધી એવી ભૌતિક રાશિઓ જે છે કે જેને આપણે
બીજી ભૌતિક રાશિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી રજૂ કરતા હોઈએ છીએ. બરોબર? તો હવે આપણે અહીંયા આગળ અદિશ ભૌતિક રાશિઓ અને સદિશ ભૌતિક રાશિઓના જુદા જુદા પ્રકારે સંયોજનો કેવી રીતે કરીએ છીએ તે સમજવું પડશે, જેને આપણે ભૌતિક રાશિઓનું બીજગણિત એવું કહી શકીએ. હવે ભૌતિક રાશિઓ આપણી પાસે બે પ્રકારની છે, અદિશ ભૌતિક રાશિઓ અને સદિશ ભૌતિક રાશિઓ. તો અદિશ ભૌતિક રાશિઓનું બીજગણિત. તો અદિશોનું બીજગણિત એટલે શું? તો અદિશ ભૌતિક રાશિઓ તો માત્ર ગણિતીય સંખ્યાઓ જ છે. હા, એના માટે આપણે એકમ વાપરીએ છીએ, પણ તેનું મૂલ્ય એટલે તો ગણિતીય સંખ્યાઓ જ છે. તો અદિશોનું બીજગણિત એટલે કે અદિશ ભૌતિક રાશિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી જે પ્રક્રિયાઓ છે એ આપણે જે સાદું બીજગણિત ઉપયોગમાં લઈએ છીએ અને એમાં જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે કરીશું. એટલે અદિશ ભૌતિક રાશિઓનું જે બીજગણિત છે એમાં કંઈ નવું નથી. અદિશ રાશિઓ સાદા અંકો હોવાથી તેમના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સાદા બીજગણિતની જેમ જ કરવામાં આવે છે. પણ સદિશ ભૌતિક રાશિઓ જે છે એના સરવાળા, બાદબાકી અને ગુણાકાર એમાં ભાગાકાર વ્યાખ્યાયિત થતા નથી. તો સદિશ ભૌતિક રાશિઓ જે છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર આ એક વિશિષ્ટ રીતે થાય છે. એટલે કે સદિશ ભૌતિક રાશિઓનું બીજગણિત જે છે એ એક વિશિષ્ટ બીજગણિત છે. બરોબર? તો સદિશોનું જે બીજગણિત છે એમાં આપણે સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી અને સદિશોના ગુણાકાર ભણીશું. અને આ સદિશોનું બીજગણિત એટલે સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી અને સદિશોનો ગુણાકાર. આનો મતલબ એ થયો કે આ એક ચોક્કસ પ્રકારનું સદિશ ભૌતિક રાશિઓનું સંયોજન છે અને ચોક્કસ પ્રકારે સંયોજન કરવાથી પરિણામી ભૌતિક રાશિ અથવા તો પરિણામી અસર એની શું મળે છે એનો અભ્યાસ છે આ. હવે સદિશોના જે ગુણાકાર છે એ પણ પાછા બે પ્રકારના હોય છે, સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર. તો અદિશોનું બીજગણિત તો આપણે કંઈ સ્પેશિયલી ભણવાની જરૂર નથી, પણ સદિશોનું બીજગણિત જે છે એક વિશિષ્ટ પ્રકારનું બીજગણિત છે અને એને આપણે એકદમ ઊંડાણથી ભણવાનું છે. એટલે હવે આપણે સદિશોના સરવાળા ભણીશું, પછી સદિશોની બાદબાકી ભણીશું અને ત્યારબાદ સદિશોના ગુણાકાર આપણે ભણીશું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સદિશોના બીજગણિતની જે વાત કરી તેમાં આપણે ચર્ચા કરી કે સદિશોના બીજગણિતમાં આપણે સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી અને સદિશોના ગુણાકાર સમજવાના હોય છે. તો હવે આપણે સદિશોના સરવાળા અને બાદબાકી સમજીએ. સદિશોના સરવાળા અને બાદબાકી એ બે રીતે થઈ શકે છે. એક આલેખની રીત આપણે જોઈએ અને બીજી એક છે ગણિતીય રીત. તો પહેલા આપણે આલેખની રીતે કેવી રીતે આ સરવાળા અને બાદબાકી થાય છે તે જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલા ત્રિકોણની રીત જોઈએ. સરવાળા માટેની, સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદિશ, સદિશ A અને સદિશ B છે અને આપણે આ બે સદિશ A અને B નો સરવાળો કરવો છે. તો હવે અહીં આપણે શું કરીશું કે સદિશ A જે છે એ સદિશ A ના શીર્ષ ઉપર સદિશ B નું પુચ્છ આવે તેવી રીતે આપણે ગોઠવણ કરીશું. એટલે કે સદિશ A જેટલા જ મૂલ્યનો અને સદિશ A ની જ દિશામાં હોય એવો એક સદિશ આપણે OP તૈયાર કરીએ
તો તેને આપણે સદિશ એ કહી શકીએ સદિશોની સમાનતા પ્રમાણે. તેવી જ રીતે P બિંદુએથી આપણે B ના મૂલ્ય જેટલો જ અને B ની દિશામાં એક સદિશ PQ તૈયાર કરીએ તો આપણે તેને સદિશ B કહી શકીએ. હવે જો આપણે અહીંયા O અને Q ને જોડતો એક નવો સદિશ તૈયાર કરીએ કે જેને આપણે નામ આપીએ સદિશ R, તો સદિશ R એ આપણને સદિશ A અને સદિશ B ના સરવાળાનું મૂલ્ય આપે છે. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે સદિશ A ના શીર્ષ ઉપર સદિશ B નું પુચ્છ આવે તેવી રીતે આપણે સદિશ B ને ગોઠવ્યો. ત્યારબાદ A ના પુચ્છ અને B ના શીર્ષને જોડતો જે સદિશ આપણે તૈયાર કરીએ તે આપણને આ બંને સદિશોનો સરવાળો આપે છે. તો અહીંયા આ A અને B ની આપણે જે ગોઠવણ કરી એ ગોઠવણ ને અનુરૂપ આપણને અહીંયા જે આકૃતિ મળી છે એ ત્રિકોણ બન્યો. તેથી આપણે આને સદિશોના સરવાળાની ત્રિકોણની રીત કહીએ છીએ. બરોબર? તો આ આલેખીય રીતને આપણે શા માટે ત્રિકોણની રીત કહીએ છીએ એ સમજ પડી ગઈ આપને? ક્લિયર એકદમ? તો આ રીતે બે સદિશોનો સરવાળો કરવામાં આવે છે. હવે આપણે આમાં આગળ વધીએ કે સદિશોનો સરવાળો જે છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે જો તમે સદિશ A વત્તા સદિશ B લો તો જે તમને પરિણામી સદિશ પ્રાપ્ત થાય તે જ સદિશ આપણને B પ્લસ A કરવાથી મળે છે. એટલે કે તમે સદિશ A પ્લસ સદિશ B કરો કે સદિશ B પ્લસ સદિશ A કરો, પરિણામમાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે કહી શકીએ કે સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. તે જ રીતે સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પણ પાલન થાય છે. જુઓ, ધારો કે આપણી પાસે ત્રણ સદિશ છે, સદિશ A, સદિશ B અને સદિશ C. હવે આપણે ત્રિકોણની રીત જે છે ને એને n સદિશો સુધી લંબાવી શકીએ. આપણી પાસે ગમે તેટલા સદિશ હોય એ બધા જ સદિશોનો જો આપણે સરવાળો કરવો હોય ને તો એક સદિશના શીર્ષ ઉપર બીજાનું પુચ્છ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાનું પુચ્છ, ત્રીજાના શીર્ષ ઉપર ચોથાનું પુચ્છ, એમ જેટલા સદિશ આપ્યા હોય બધાને ગોઠવી દેવાના. ત્યારબાદ પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ એને જોડતો જે સદિશ તૈયાર થાય તે આપણને આ બધા જ સદિશોનો સરવાળો આપશે. તો હવે આપણે આ ત્રણ સદિશ છે A, B, C, એને જુઓ શીર્ષ પુચ્છ એવી રીતના ગોઠવી દીધા તો આપણને આ ત્રણેય સદિશોનો સરવાળો એટલે કે પ્રથમ સદિશનું પુચ્છ અને અંતિમ સદિશના શીર્ષને જોડતો સદિશ એટલે કે OR સદિશ એ આપણને A વત્તા B વત્તા C આપશે. પણ હવે અહીંયા આપણે ધારો કે પહેલા A અને B નો સરવાળો કરીએ તો પરિણામી સદિશ આપણને OQ મળે, પછી OQ અને QR એનો સરવાળો કરીએ તો આપણને જવાબ OR મળે. એટલે કે પહેલા AB નો સરવાળો કર્યો એની અંદર તમે C ઉમેર્યો, તમારો જવાબ OR આવશે. અથવા તો તમે A ની અંદર જો B અને C નો સરવાળો ઉમેરો અને પરિણામ શોધશો તો પણ જવાબ OR આવશે. એટલે કે અહીંયા આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે A વત્તા B વત્તા C અથવા તો A વત્તા B વત્તા C કરો, પરિણામ એક જ મળે છે. એટલે કે સદિશોનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે જોઈએ સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો તેમાં આપણે શું કરીએ છીએ કે ધારો કે આપણને જે બે સદિશ આપેલા હોય, સદિશ A અને સદિશ B, તો આ બંને સદિશોને આપણે
એક જ ઉગમ બિંદુએથી દર્શાવીએ છીએ. એટલે કે આપણે આ એક જ બિંદુ O એ ઉગમ બિંદુ લઈ અને ત્યાંથી આપણે એક સદિશ OP તૈયાર કર્યો જે આપણો સદિશ A રજૂ કરે છે, બીજો સદિશ OQ તૈયાર કર્યો જે આપણો સદિશ B તૈયાર રજૂ કરે છે. હવે આપણે શું કરવાનું કે આ બંને સદિશો જે છે એ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ હોય તેમ વિચારીને સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરવાનો. તો આપણે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ તૈયાર કર્યો. તો હવે અહીંયા આગળ તમે આ ઉગમ બિંદુ O માંથી જે વિકર્ણ સદિશ તૈયાર કરો OS તે આપણને આપણા બંને સદિશો A અને B નો સરવાળો આપશે. બરોબર છે? એટલે કે O માંથી પસાર થતો વિકર્ણ સદિશ OA એ સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ દર્શાવે છે. તો OS બરાબર OP વત્તા OQ એટલે કે સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B આવું લખી શકીએ. અને મેં જેમ હમણાં તમને આગળ સમજાવ્યું એમ કે આપણે આ શીર્ષ પુચ્છવાળી જે પદ્ધતિ છે સદિશોના સરવાળાની એ આવા n સદિશો સુધી આપણે લંબાવી શકીએ છીએ. હવે અહીંયા એક ખૂબ અગત્યનું રિઝલ્ટ તમે યાદ રાખજો. ધારો કે આપણે આવા ઘણા બધા સદિશો લીધા અને એને શીર્ષ પુચ્છ એવી રીતના ગોઠવી નાખ્યા બધાને. અને જો છેલ્લા સદિશનું શીર્ષ એ પહેલા સદિશના પુચ્છ ઉપર સંપાત થાય એનો મતલબ એ થયો કે એક બંધ ગાળો તૈયાર થાય જો આખો, તો પરિણામી સદિશ શૂન્ય થશે. હંમેશા યાદ રાખજો કે જ્યારે સદિશોના સરવાળાની આલેખની રીતમાં જો પુચ્છ શીર્ષની ગોઠવણીમાં બંધ ગાળો તૈયાર થાય તો તે બધા જ સદિશોનું પરિણામ શૂન્ય આવે છે. ક્લિયર મિત્રો? મિત્રો હવે જોઈએ સદિશોની બાદબાકી. હવે સદિશોની બાદબાકી જે છે તેને તમે સદિશોના સરવાળા રૂપે પણ રજૂ કરી શકો છો. કેવી રીતે? ધારો કે આપણી પાસે બે સદિશ A અને સદિશ B છે અને આપણે આ બે સદિશોની બાદબાકી કરવી છે. એટલે કે આપણે સદિશ A માઇનસ સદિશ B જોઈએ છે. તો આપણે તેને એવી રીતે પણ રજૂ કરી શકીએ કે સદિશ A લઈએ અને બીજો સદિશ માઇનસ B લઈએ. તો A અને માઇનસ B એ બેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને A માઇનસ B મળશે. બરોબર? તો A માઇનસ B બરાબર તમે A પ્લસ માઇનસ B એટલે કે આ બે સદિશોનો સરવાળો એ તમને A માઇનસ B આપે તેવી રીતે પણ રજૂ કરી શકો છો. હવે આપણે આલેખીય રીતે આ બાદબાકી જોઈએ. તો ધારો કે આપણી પાસે સદિશ A અને સદિશ B આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે અને આપણે સદિશ A માઇનસ B એટલે કે A પ્લસ માઇનસ B આપણે કરવું છે. તો પહેલા તો આપણે સદિશ માઇનસ B તૈયાર કરવો પડશે. તો સદિશોની સમાનતાના ટોપિકમાં આપણે ભણી ગયા કે સદિશ B જેટલા જ મૂલ્યનો અને સદિશ B ની વિરુદ્ધ દિશામાંનો જો આપણે એક સદિશ લઈએ તો તેને આપણે સદિશ B નો વિરુદ્ધ સદિશ એટલે કે માઇનસ B કહી શકીએ. રાઈટ? તો હવે જો B ની વિરુદ્ધ દિશામાં આપણે એના જેટલા જ મૂલ્યનો સદિશ તૈયાર કર્યો જેને આપણે નામ આપ્યું માઇનસ B. હવે સદિશોના સરવાળાની ત્રિકોણની રીત અપનાવી દઈએ.
માઇનસ બી ને એ ના શીર્ષ ઉપરથી રજૂ કરી દઈએ તો આ એ એના શીર્ષ ઉપરથી માઇનસ બી ને રજૂ કર્યો તો એ ના પુચ્છ અને માઇનસ બી ના શીર્ષને જોડતો સદિશ એટલે કે અહીંયા આપણે ઓ પી ક્યુ, તો આ ઓ ક્યુ સદિશ જે છે એ સદિશ એ અને સદિશ બી ની તમને બાદબાકી આપશે. એટલે અહીં આપણે સદિશના સરવાળાના નિયમ પ્રમાણે લખી શકીએ કે ઓપી વત્તા પીક્યુ બરાબર ઓક્યુ, પણ ઓપી બરાબર સદિશ એ અને પીક્યુ બરાબર સદિશ માઇનસ બી, તેના બરાબર ઓક્યુ. તેનો મતલબ એ થયો કે સદિશ ઓક્યુ બરાબર થઈ ગયું સદિશ એ માઇનસ સદિશ બી. તો આ રીતે આપણે બે સદિશોની બાદબાકી કરી શકીએ છીએ. ક્લિયર મિત્રો? હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ એટલે કે નલ વેક્ટર એટલે કે શું? તો કોઈ સદિશનો તેના વિરુદ્ધ સદિશ સાથેનો જો આપણે સરવાળો લઈએ તો આપણને શૂન્ય સદિશ મળે. એટલે કે ધારો કે આપણી પાસે સદિશ એ છે તો સદિશ એ નો વિરુદ્ધ સદિશ આપણા માટે થશે માઇનસ એ. હવે જો આપણે અહીંયા સદિશ એ અને સદિશ માઇનસ એ આ બંનેનો જો સરવાળો લઈએ તો જે પરિણામ મળે તેને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. હવે શૂન્ય સદિશને કોઈ મૂલ્ય નથી, એને કોઈ દિશા નથી, એટલે એને તમે દર્શાવી શકો નહીં. હવે અહીંયા મોટો પ્રશ્ન તમને એ થાય કે સાહેબ આને દિશા નથી, આને કોઈ મૂલ્ય નથી, તો પછી આ શૂન્ય સદિશ જે છે એની વિચારધારાનું કામ શું? અહીંયા આ કોન્સેપ્ટ શું કામનો? આપણે તો ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આ શૂન્ય સદિશ જે છે એની અગત્યતા ઘણી છે. જો તમને સમજાવું કેવી રીતે, બરોબર, કે આપણે આગળ ઉપર જોયું કે જો પ્રવેગ આપણે કોઈ ગતિ કરતા પદાર્થનો શોધીએ તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. બરોબર? હવે ધારો કે પ્રવેગ શૂન્ય છે તો પ્રવેગ એ સદિશ રાશિ છે, પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે તો પ્રવેગ એ પોતે શૂન્ય સદિશ થયો. તો હવે જુઓ, ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ કિસ્સાની અંદર, કોઈ ગતિના કિસ્સાની અંદર જો પ્રવેગ શૂન્ય હોય તો તરત જ આપણને સમજ પડે કે આ ગતિની અંદર વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તેવી જ રીતના આપણે આગળ ઉપર શીખીશું કે બળ એટલે વેગમાનમાં થતા ફેરફારનો દર. હવે ધારો કે કોઈ પદાર્થ ઉપર લાગતું બળ શૂન્ય હોય અથવા તો કોઈ પદાર્થ ઉપર ઘણા બધા બળો લાગતા હોય અને બધાયનો સદિશ સરવાળો કરીને પરિણામી બળ જો શૂન્ય થાય તો આપણને અહીંયા તરત જ સમજ પડે કે આ પદાર્થની ગતિમાં વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. બરોબર છે? તો ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આની અગત્યતા છે, એટલા માટે આપણે આને આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, રજૂ કરીએ છીએ. ક્લિયર મિત્રો? હવે જોઈએ ઉદાહરણ 3.1. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો જુઓ, આપણે આખી પરિસ્થિતિ જે છે એને આકૃતિ દોરીને સમજીએ તો વધારે સારી રીતે ક્લિયર થાય આપણને. વરસાદ શિરોલંબ દિશામાં પડે છે, બરોબર? તો જો વરસાદ શિરોલંબ દિશામાં પડે છે તો
વરસાદનો જે વેગ છે એને આપણે અધો દિશાના સદિશ રૂપે રજૂ કર્યો અને તેનું મૂલ્ય 35 મીટર પર સેકન્ડ છે. હવે થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ ફૂંકાય છે. તો આપણે અહીંયા આગળ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ નક્કી કરીએ આપણી રીતે. તો હવે પૂર્વથી પશ્ચિમની દિશામાં આપણે હવાનો વેગ VW સદિશથી બતાવ્યો. તો આ જ વેગને આપણે આ VR ના શીર્ષ ઉપરથી અહીંયા રજૂ કરી શકીએ, જેનું મૂલ્ય 12 છે. હવે આ વરસાદનો વેગ, આ હવાનો વેગ, તો VR ના પુચ્છ અને VW ના શીર્ષને જોડતો આપણે આ જો સદિશ તૈયાર કરીએ તો આપણે એવું કહી શકીએ કે વરસાદનો પરિણામી વેગ જે છે એ આ દિશામાં હશે, કે જેને આપણે V કેપિટલ R થી રજૂ કર્યું છે. તો ધારો કે આ હવાના લીધે કરીને વરસાદનો પરિણામી વેગ એ શિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. તો પછી અહીંયા આપણે આકૃતિ ઉપરથી કહી શકીએ કે આ જે અહીંયા માણસ ઊભો છે એણે છત્રી આ દિશાની અંદર ગોઠવવી જોઈએ, એટલે કે શિરોલંબ દિશાથી થીટા ખૂણે ગોઠવવી જોઈએ. તો હવે પહેલા આપણે આ જે વેગ થયો પરિણામી તેનું મૂલ્ય નક્કી કરીએ. તો તેના માટે આપણે પાયથાગોરસ થિયરમ વાપરી શકીએ અહીંયા. તો VR બરાબર √VR સ્ક્વેર પ્લસ VW સ્ક્વેર. તો VR અને VW ના મૂલ્યો આપણે અહીંયા મૂકીને એને ઉકેલીએ તો આપણને જવાબ મળશે 37 મીટર પર સેકન્ડ. હવે આપણે થીટા શોધીએ. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan થીટા બરાબર VW ભાગ્યા VR 12 ભાગ્યા 35 એટલે 0.343. હવે નેચરલ ટેન્જેન્ટ ના ટેબલમાં તમે tan થીટાની આ વેલ્યુ જે છે એ જોશો તો આ વેલ્યુને આનુષંગિક તમને થીટાનું મૂલ્ય ત્યાં ટેબલમાંથી મળી જશે અને એ મૂલ્ય આવશે 19 ડિગ્રી. એનો મતલબ એ થયો કે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા છોકરાએ છત્રી જે છે એ ઉર્ધ્વ સમતલમાં શિરોલંબ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે પૂર્વ તરફ આમ રાખવી જોઈએ. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, સદિશોનું વિભાજન. બરોબર? તો સદિશોનું વિભાજન એટલે શું એ જોઈએ પહેલા આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આપણે કોઈ એક જ સમતલની અંદર સદિશ કેપિટલ A અને બીજા બે સદિશ સ્મોલ a અને સ્મોલ b લઈએ. બરાબર? હવે સદિશ કેપિટલ A ને તમે સદિશ A અને સદિશ B ને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીને મેળવેલા સદિશોના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકો છો. જુઓ કેવી રીતે. તો ધારો કે આપણી પાસે જે આપણો સદિશ A છે તેને આપણે સદિશ OP તરીકે રજૂ કરીએ. હવે સદિશ A ના પુચ્છ ઉપરથી આપણે સદિશ A ની દિશામાં એક સદિશ લેમ્બડા A કે જે આકૃતિમાં આપણે OQ સ્વરૂપે રજૂ કર્યો છે એવો તૈયાર કરીએ અને ત્યારબાદ Q ના એટલે કે OQ ના શીર્ષ ઉપરથી આપણે એક બીજો સદિશ B ની દિશામાં સદિશ B ને વાસ્તવિક સંખ્યા μ વડે ગુણીને તૈયાર કરીએ કે જે સદિશ A ના શીર્ષ સુધીનો હોય. એટલે કે સદિશ QP એ આપણા માટે સદિશ μ B બનશે, જ્યાં લેમ્બડા અને μ એ બે વાસ્તવિક સંખ્યાઓ છે.
હવે હમણાં જેમ આપણે આગળ શીખી ગયા સદીશોના સરવાળા, એ પ્રમાણે આપણે આકૃતિ ઉપરથી લખી શકીએ કે સદિશ A બરાબર સદિશ OP બરાબર સદિશ OQ વત્તા સદિશ QP. પણ હવે OQ એ તો A ની દિશામાં જ છે, બરોબર છે? તો આપણે OQ જે છે એ A ને કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્ડા સાથે ગુણીને મેળવી શકીએ છીએ. તો આપણે OQ ની જગ્યાએ લેમ્ડા A લખીએ. તેવી જ રીતના QP એ B ની દિશામાં છે, મતલબ કે B ને તમે કોઈ વાસ્તવિક સંખ્યા mu સાથે ગુણી ને mu B સદિશ એ QP સદિશ તરીકે તૈયાર કરી શકો છો. તો હવે અહીંયા આપણે આ મૂલ્યો ગોઠવી દઈએ. તો સદિશ A બરાબર સદિશ લેમ્ડા A વત્તા સદિશ mu B. તો અહીં આપણે એવું કહી શકીએ કે સદિશ A નું સદિશ A અને સદિશ B ની દિશામાં જે વિભાજન થયું એ ઘટક સદિશો લેમ્ડા A અને mu B છે. એટલે કે લેમ્ડા A અને mu B ને સદિશ A ના ઘટકો કહેવામાં આવે છે. ક્લિયર એકદમ? હવે જોઈએ એકમ સદિશ. આપણે એકચ્યુઅલી આગળ જે ટોપિક જોયો કે સદિશોનું વિભાજન, તો એમાં આપણે સદિશોનું વિભાજન જે છે એ સમતલની અંદર કોઈ પણ બે દિશાના સદિશો A અને B લઈને કર્યું. પણ ભૌતિક શાસ્ત્રમાં જ્યારે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે આપણી, એને સંદર્ભ ફ્રેમ તરીકે જ્યારે લેતા હોઈએ છીએ, તો પછી આપણે સદિશોનું વિભાજન જે છે તે પણ જે આપણી સંદર્ભ અક્ષો છે કે x, y અને z, તો સદિશોનું વિભાજન જે છે એ x, y અને z દિશામાં આપણા માટે ઉપયોગી થાય. અથવા તો બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે આપણે સદિશ A ના ઘટકો સમતલમાં કોઈ પણ દિશાઓની અંદર લઈએ, તેના બદલે જો તે ઘટકો આપણે x, y અને z દિશાઓની અંદર લઈએ તો તે આપણા માટે ઘણા ઉપયોગી થાય. કારણ કે આપણે એ જ સંદર્ભ ફ્રેમની અંદર પ્રશ્નોના ઉકેલ મેળવતા હોઈએ છીએ. તો તેના માટે આ એકમ સદિશ જે છે એ ખૂબ અગત્યનો છે. તો સૌથી પહેલા આપણે એકમ સદિશ સમજીએ કે એકમ સદિશ શું છે. તો એકમ સદિશ એ એવો સદિશ છે કે જેનું માન અથવા તો મૂલ્ય એક એકમ હોય છે. અને એકમ સદિશ એ સદિશ છે, તેનું મૂલ્ય એક એકમ છે, પણ તે સદિશ છે એટલે કે એ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. ક્લિયર એકદમ? તો તેને કોઈ પરિમાણ તો હોતા નથી, તેનો ઉપયોગ માત્ર દિશા દર્શાવવા માટે થઈ શકે છે. આ ધ્યાનમાં રાખવાનું. હવે આપણી જે લંબ યામાક્ષ પદ્ધતિ છે કે જેને આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ, તો તેમાં આપણે x, y અને z દિશામાંના જે એકમ સદિશો છે એને સંજ્ઞાત્મક રીતે x દિશામાંનો એકમ સદિશ i કેરેટ, આ એની ઉપર જે આ હેટ જેવી નિશાની છે એને i હેટ અથવા તો i કેરેટ એવી રીતે વંચાય છે. તો x દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y દિશામાંનો એકમ સદિશ j કેરેટ અને z દિશામાંનો એકમ સદિશ k કેરેટ વડે દર્શાવવામાં આવે છે, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે. બરોબર? હવે આપણે થોડુંક આગળ વધીએ આમાં. ધારો કે આપણે કોઈ સદિશ A લઈએ, સદિશ A કે જેનું મૂલ્ય 3 એકમ છે, જેનું મૂલ્ય 3 એકમ છે. હવે અહીં આપણે એક કામ કરીએ કે સદિશ A ની દિશામાંનો એક એકમ સદિશ લઈએ, જેને u a કેરેટ થી બતાવી દઈએ. તો એવા 3 u a કેરેટ એકમ સદિશને પુચ્છ શીર્ષ ગોઠવી દીધા આપણે અહીંયા આગળ. બરોબર છે?
તો હવે તમે જુઓ અહીંયા કે સરવાળાના નિયમ અનુસાર પહેલાનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ એને જોડતો જો સદિશ આપણે તૈયાર કરીએ તો એ આપણને આ ત્રણેયનો સરવાળો આપશે, પણ એનું મૂલ્ય શું થશે? 3. એની દિશા કઈ? તો કે એ ની દિશા, કારણ કે એની દિશામાંનો એકમ સદિશ લીધો છે. તો હવે તમે અહીંયા લખી શકો કે સદિશ a બરાબર ua કેરેટ વત્તા ua કેરેટ વત્તા ua કેરેટ, મતલબ કે સદિશ a બરાબર 3 ટાઈમ્સ ua કેરેટ. બરોબર છે? હવે જુઓ તો તમે લખી શકો કે સદિશ a બરાબર 3 શું હતું? સદિશ a નું મૂલ્ય, અને ua કેરેટ એ શું થયો? તો કે સદિશ a ની દિશામાંનો એકમ સદિશ. બરોબર? તો જુઓ, સદિશનું મૂલ્ય તમારી પાસે હોય અને તમને એની દિશા ખબર હોય તો આવી રીતે તમે એને રજૂ કરી શકો. દાખલા તરીકે આપણે એવું કહીએ કે કોઈ પદાર્થ ઉગમ બિંદુ ઉપર છે અને એની ઉપર x દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે, તો એ બળનો જે સદિશ છે એને તમે ગણિતીય રીતે સદિશ f બરાબર 5 તેનું મૂલ્ય છે અને દિશા x છે એટલે i કેરેટ થી એને ગુણી નાખ્યો તો 5i કેરેટ ન્યૂટન. આ થઈ ગઈ સદિશની રજૂઆત. પડી સમજ? તો હવે એવી જ રીતે આપણે જો કોઈ દિશામાંનો એકમ સદિશ શોધવો હોય તો અહીંથી જ આ સમીકરણને બદલી નાખીએ. ua બરાબર a ભાગ્યા માનાંકમાં a, એટલે કે કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ બરાબર તે સદિશ ભાગ્યા તે સદિશનું માન અથવા તો મૂલ્ય. તો કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ આપણે આ રીતે શોધી શકીએ, અને xyz દિશાના એકમ સદિશો આપણી પાસે છે તો xyz દિશામાં કોઈ પણ સદિશને તેનું મૂલ્ય જાણતા હોઈએ તો ગણિતીય રીતે આપણે આ પદ્ધતિથી એને રજૂ કરી શકીએ. ક્લિયર મિત્રો? હવે જોઈએ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. દ્વિપરિમાણમાં એટલે કે આપણી લંબયામાક્ષ પદ્ધતિ જે છે કાર્ટેશિય યામ પદ્ધતિ, તેમાં દ્વિપરિમાણ એટલે કે xy સમતલમાં સદિશોનું વિભાજન લઈએ આપણે. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ xy સમતલની અંદર સદિશ a એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. તો એ સદિશ a જે છે એને આપણે સદિશ OP રજૂ કરીએ તો આપણે કહી શકીએ કે અહીંયા સદિશ a એ બિંદુ P જે છે એનો સ્થાન સદિશ છે અથવા તો તેનું સ્થાન દર્શાવે છે. હવે આપણે એક કામ કરીએ, P માંથી x અક્ષ ઉપર લંબ દોરીએ PM, અને એક સદિશ આપણે અહીંયા OM તૈયાર કરીએ. તેમજ P માંથી એક લંબ આપણે y અક્ષ પર દોરીએ PN, અને બીજો સદિશ ON આપણે તૈયાર કરીએ. હવે જે OM છે એ x દિશામાંનો સદિશ છે તો તેનું મૂલ્ય માની લો કે ax છે, એની દિશા x છે તો તેના મૂલ્ય સાથે તેની દિશામાંનો એકમ સદિશ અહીંયા ગુણી નાખીએ તો આપણે લખી શકીએ કે OM બરાબર સદિશ ax એટલે કે એના બરાબર axi કેરેટ. હવે ax દિશામાં થયો, બરાબર છે, અને તમે જુઓ કે આ OM અને MN એનો સરવાળો કરવાથી આપણને a મળે છે, તો આપણે કહી શકીએ કે OM બરાબર AXI એ a નો x અક્ષ પરનો સદિશ ઘટક છે. તેવી જ રીતના સદિશ ON એને સદિશ AY કહો તો તેનું મૂલ્ય આપણે લખી શકીએ AYJ, કે જેને આપણે સદિશ a નો y અક્ષ પરનો
ઘટક કહી શકીએ. એટલે કે આપણે લખી શકીએ કે સદિશ a બરાબર કોઈ સદિશ ax પ્લસ ay બરાબર axi કેરેટ પ્લસ ay j કેરેટ, જ્યાં સદિશ a નો આ x દિશામાંનો ઘટક થયો અને આ y દિશામાંનો ઘટક થયો. x દિશામાંના ઘટકનું મૂલ્ય ax થયું કહેવાય અને y દિશામાંના ઘટકનું મૂલ્ય ay થયું કહેવાય. તો તેના ઉપરથી તમે a નું મૂલ્ય નક્કી કરી શકો છો. હવે cos θ બરાબર OM/MP, cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો ax ભાગ્યા a, તો ax બરાબર a cos θ, sin θ બરાબર ay ભાગ્યા a, તો ay બરાબર a sin θ. તો તમે સદિશ a ને a cos θ i વત્તા a sin θ j એટલે કે ax અને ay ના મૂલ્યો અહીંયા ગોઠવી દીધા. તો આ રીતે પણ રજૂ કરી શકો છો. હવે આપણે જો અહીંયા આગળ આ બંને સમીકરણોનો વર્ગ કરીને સરવાળો કરીએ અને જમણી બાજુએથી a સ્ક્વેર કોમન લઈએ તો કૌંસમાં આવશે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા એ 1 થઈ જશે. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર એટલે કે a બરાબર √ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. અથવા તો તમે મેં તમને આગળ કહ્યું એમ આ જે મૂલ્યો છે એના ઉપરથી પણ તમે એનું મૂલ્ય નક્કી કરી શકો. સિમ્પલ પાયથાગોરસ, કારણ કે આનું મૂલ્ય છે ax, આનું મૂલ્ય છે ay, આનું મૂલ્ય છે a. તો પાયથાગોરસ થિયરમ પ્રમાણે a બરાબર √ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. હવે સદિશ a ની આપણે દિશા પણ અહીંયા નક્કી કરી શકીએ. તો tan θ બરાબર ay ભાગ્યા ax, તો θ બરાબર tan ઇન્વર્સ ay ભાગ્યા ax. એટલે કે સદિશ a એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી જે દિશામાં છે એ થીટાનું મૂલ્ય પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ થયું કહેવાય સદિશ a નું દ્વિપરિમાણમાં એટલે કે xy સમતલની અંદર વિભાજન. પડી સમજ મિત્રો? હવે ધારો કે આપણી પાસે કોઈ સદિશ ત્રિપરિમાણમાં છે, તો હવે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન કેવી રીતે થશે? બરોબર. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણો સદિશ a જે છે એ સદિશ a x અક્ષ સાથે આલ્ફા ખૂણે, y અક્ષ સાથે બીટા ખૂણે અને z અક્ષ સાથે ગામા ખૂણે ગોઠવાયેલો છે. બરોબર. તો આપણે અહીંયા વ્યાપક રૂપે ઘટકોના સ્વરૂપમાં સદિશ a ને લખી શકીએ axi કેરેટ પ્લસ ayj કેરેટ. આપણે દ્વિપરિમાણમાં સમજ્યા હતા. અહીંયા ત્રિપરિમાણ એટલે કે z દિશા ઉમેરાઈ છે તો એનો ત્રીજો ઘટક આપણે ઉમેરી દીધો az k કેરેટ. બરોબર. હવે જેમ આપણે આગળ ઉપર જોયું હતું કે a cos θ બરાબર ax, તો x અક્ષ સાથેનો જે ખૂણો હતો બરોબર છે તેને અનુરૂપ આપણે મૂલ્ય લખ્યું હતું. હવે અહીંયા x અક્ષ સાથે નો ખૂણો આલ્ફા હોય તો ax બરાબર a cos આલ્ફા, એવી જ રીતના ay બરાબર a cos બીટા અને az બરાબર a cos ગામા તમે લખી શકો. કારણ કે અહીંયા આપણે ખૂણા આલ્ફા, બીટા અને ગેમા એ અનુક્રમે x, y અને z એક્સિસ સાથેના લીધા છે. એટલે જે અક્ષ સાથેનો આપણે ખૂણો લીધો હોય એ અક્ષ ઉપરનો પ્રક્ષેપ અથવા તો ઘટક કોસાઇન સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે a cos આલ્ફા, a cos બીટા, a cos ગામા. બરોબર. હવે એનું મૂલ્ય આપણે લેવું હોય તો જેમ આગળ આપણે દ્વિપરિમાણમાં લીધું હતું કે એનું મૂલ્ય a બરાબર √ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, તો ત્રિપરિમાણમાં લેવાનું √ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. હવે જો ત્રિપરિમાણની અંદર આપણે કોઈ એક બિંદુ લઈએ, આ બિંદુ ધારો કે, અને તેના યામ આપણે x, y અને z લઈએ.
તો તે બિંદુનો જે સ્થાન સદિશ છે r એને આપણે xi વત્તા yj વત્તા zk કેરેટ થી દર્શાવી શકીએ છીએ. તેનું મૂલ્ય થશે √x² + y² + z². ક્લિયર? સમજ પડી મિત્રો?